સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। હું હાર્દિક ચૌહાણ ભાવનગરથી। આજ રોજ અમારે કોલ આવ્યો છે જે ગૌ માતા જે આપણી મા સમાન છે તેને અકસ્માત થયો છે। તો ચાલો મિત્રો આપણે તે ગૌ માતાને સેવા આપવા જઈએ। પણ હું તમને ખાસ કહીશ કે ગૌ માતા જે જ્યાં સુધી દોવા દે છે ત્યાં સુધી તેને ખીલે બાંધીને રાખે છે અને જ્યારે દોવા નથી દેતી ત્યારે ગૌ માતાને તરછોડી દે છે। પણ હું તમને અવશ્ય કહીશ કે તે ગૌ માતાની ખૂબ દુઃખ દર્દ અને પીડા સહન કરી રહી છે, તો તે ગૌ માતાને આપણે સેવા આપી દઈશું। પણ હું તમને અવશ્ય કહીશ કે ગૌ માતામાં 33 કરોડ દેવી દેવતા છે, છતાં પણ માણસાઈ ભૂલી રહ્યો છે, કેમ કે ગૌ માતા આપણી મા સમાન છે, છતાં ગૌ માતા સાથે આવી કહીશ કે આપણી માને કેમ કોઈ તરછોડતા નથી। અને ગૌ માતામાં મેં તમને કીધું તેમ 33 કરોડ દેવી દેવતા છે, એટલે તમને ખાસ કહીશ કે ગૌ માતા। અને ચાલો તો આપણે ગૌ માતાની પરિસ્થિતિ જોઈ શું કન્ડિશન છે અને ત્યાં જઈને આપણે ગૌ માતાને સેવા આપશું। એટલે તમને અવશ્ય કહીશ કે જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હા, સીતારામ, જય દ્વારકાધીશ। એ કાકા ભલે વાંધો નહીં એક ખેડો ખેંચ ને આ બાજુ આવો એક જણો ખારું પડી ગયું એવું લાગે કા? તો જે પાટું ન મરે। હસમુખભાઈ થોડી કાંટી મારજો અહીંયા બસ। તે લ્યો આવ નીકળી ગઈ। પકડી રાખો હસમુખભાઈ। કાંઈ વાંધો નહીં, અહીંયા પુણે અમે બહાર કરી દેજો ને।